ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં માવઠાથી ભઠ્ઠામાં ઈંટો ધોવાઈ. ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં શુક્રવારે સવારે 9 વાગ્યાના અરસામાં માવઠું પડ્યું હતું, જેમાં પશુઓ માટે સંગ્રહ કરેલા પૂળા પલળી ગયા હતા. ઈંટોના ભઠ્ઠામાં કાચી ઈંટો પણ બરબાદ થઈ ગઈ હતી. ત્યારે માવઠાના લીધે ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો ભય ઊભો થયો છે. ઠાસરા ગળતેશ્વર તાલુકામાં દિવસ દરમિયાન ધુમ્મસ છવાયેલું રહેતા વાહન વ્યવહાર પર અસર પડી હતી. ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. ત્યારે ડાભસર, કોસમ, અંબાવ, સરનાલ, સુખીનીમુવાડી, સણાંદરા, પાલયા, વાંગરોળી, જરદાલ, અંગાડી, વાડદ, મીઠાના મુવાડા ગામોમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ત્યારે તમાકુના છોડવાના પાન ઉપર વરસાદ પડતા કસ ધોવાઈ ગયો હતો. શાકભાજીના પાકમાં પણ નુકસાનની શક્યતાઓ છે. ગળતેશ્વરના ડાભસર ગામમાં જોરદાર ઝાપટાથી પશુપાલકોનું ડાંગરનું ઘાસ પલળી ગયું હતું. ઘરોના ધાબા પર પણ પાણી ભરાયા હતા. ઠાસરાના ગુમડિયા ગામ તરફ ઈંટોના ભઠ્ઠામાં કાચી ઈંટો પર પ્લાસ્ટિક નાખવા છતાં વરસાદી ઝાપટાથી પલળી જતા નુકસાન થયું હતું. તાલુકાના આગરવા સહિતના ગામોમાં પણ કાચી ઈંટો પકાવ્યા વગરની ધોવાઈ ગઈ હતી. TV18 ન્યૂઝ, ઠાસરા.